તો મિત્રો નમસ્કાર, વિડીયોને તમારું સ્વાગત છે। તો મિત્રો પહેલાં તો જો આમ આદમી પાર્ટીના લોકો મિત્રો કોંગ્રેસની અંદર જોડાઈ રહ્યા છે, તેની પહેલાં મિત્રો આ વિડીયો જોવો મિત્રો જિગ્નેશ મેવાણીનો। મને બહુ આનંદ થયો કે આમ આદમી પાર્ટી છોડીને પેલા મિત્ર કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા, એના મારો ફોટો લઈને ફરવાથી આપવાળાને કે ફાપવાળાને વોટ નહીં મળે, એવી સમજી લેજો। કોણ છે આપવાળા? હે આખી જિંદગી તો મિત્રો ખરેખર આમ આદમી પાર્ટી છોડી અને બધા લોકો હવે કોંગ્રેસ તરફ વળ્યા છે, કારણ કે મિત્રો અત્યારે જિગ્નેશ મેવાણી મિત્રો મેદાનની અંદર આવી જાય છે। બધી જગ્યાએ દારૂ ડ્રગ્સના અને બધી જગ્યાએ આંદોલન, પર્દાફાશ, જનતા રેડ બધું જગ્યાએ કરે છે અને બધા લોકો ભલભલા લોકોની બોલતી પણ બંધ કરી રહ્યા છે। તેની અંદર મિત્રો જોશ એટલો બધો છે મિત્રો, અત્યારે પહેલાંના સમયની અંદર જેમ બધા લોકો ટ્રેન્ડિંગ ચાલતા હતા એ રીતનું હવે કોંગ્રેસ મિત્રો ટ્રેન્ડિંગની અંદર આવ્યા છે। જિગ્નેશ મેવાણી મિત્રો જેમ પહેલાં ગોપાલ ઇટાલિયાનું નામ દેતા હતા કે વિસાવદરવાળી કરશું જો અમને અમારો અધિકાર નહીં મળે તો, એવી રીતના મિત્રો હવે જિગ્નેશ મેવાણી પણ ટ્રેન્ડિંગની અંદર આવી ગયા છે અને કોંગ્રેસની અંદર બધા લોકો મિત્રો ધડાધડ બધા જોઈનિંગ એટલે કે કોંગ્રેસના સપોર્ટ બધા લોકો કરવા મળ્યા છે। જેમ મિત્રો આમ આદમી પાર્ટીવાળા કોંગ્રેસની અંદર જોડાઈ રહ્યા છે મિત્રો। ખરેખર મેવાણી સાહેબે કીધું તમે સૌ કોઈ લોકો સાંભળ્યું, કારણ કે તે આમ આદમી પાર્ટીને પણ એવું કહી રહ્યા છે કે મારો ફોટો લઈને તમે જ્યાં ફરશો તો તમને એમ મારા તરફથી મત નહીં મળે, મારા ફોટો લઈને ફરશો તો એમ મત નહીં તમને મળે। અને આ ફાફવાળા ક્યાં કોણ છે મિત્રો? છેલ્લા ઘણા દિવસથી ઘણા વર્ષોથી પ્રયત્ન કરે છે મિત્રો, ઘણું બધું કીધું જિગ્નેશ મેવાણીએ મિત્રો। એની પહેલાં તમે મિત્રો ચેનલ પર નવા હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરજો અને અમારા ફેસબુક પેજની અંદર વિડીયો જોઈ રહ્યા તો મિત્રો લાઇક કરવાનું અને ફોલો કરવાનું પણ ભૂલતા નહીં। અને જિગ્નેશ મેવાણીએ મિત્રો હવે આમ આદમી પાર્ટીવાળાને પણ ખુલ્લી ચેલેન્જ આપી દીધી છે કે મારો ફોટો લઈને ફરશો તો તમારું કાંઈ નહીં વળે અને હું કાંઈ હવે કોઈના ઓલા ઘણે સત્તા કોઈને હાલવા દેવાનો નથી, એવું ઘણું બધું જિગ્નેશ મેવાણીએ કીધું। તો મિત્રો વિડીયો સારો લાગે તો લાઇક કરી દેજો હવે।